સમાચારમાં આગળ જોઈએ તો સુરતના નાનપુરા વિસ્તારમાં ભાડે આપેલા ઘરને પોતાના માટે માંગતા પિતાના વિરુદ્ધ પુત્રે ચોંકાવનારું કારસ્તાન કર્યું છે। ગુસ્સામાં પુત્રે આખું ઘર આગ લગાવી દીધી હતી, જેના કારણે આખું ઘર બળીને ખાખ થયું હતું। આગ આજુબાજુમાં ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો। ઘરમાં મૂકેલ તમામ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। પિતાએ પુત્ર સની પટેલ વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નાનપુરામાં એક પુત્રએ ગુસ્સામાં ઘરને આગ લગાવી દીધી, આખું ઘર બળીને ખાખ થઈ ગયું। ઘટના બાદ ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। પિતાએ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોઈ ગયા છે। અરવિંદ, ઘટનાને લઈને શું છે વધુ વિગત? પ્રિયલ, બિલકુલ આ સુરત શહેરના નાનપુરા વિસ્તારની ઘટના છે ને, જેમાં મિલકતમાં જે પ્રકારે લાલચ આવી જતા પુત્રએ જે માનવતા અને લોહીના સંબંધોને જે લજવતું કૃત્ય છે તે કર્યું છે અને નાનપુરાની જમરૂક ગલીમાં આવેલ જે ગોરધનવાડમાં રહેતા રિક્ષા ચાલકના પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દીધું હતું અને સમગ્ર પંથકમાં જે ચકચાર મચી ગઈ હતી અને આ આગની ઘટનામાં 18 લાખ જેટલા રૂપિયાનું નુકસાન પણ પુત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે પુત્રની સામે હવે ખુદ પિતાએ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી અરવિંદ, પોલીસની શું આગળની કાર્યવાહી છે? ચોક્કસ જે રીતના દ્રશ્યો સર્જાયા હતા, જે રીતે આગ ચંપી કરી છે, આગ લગાડી છે, મોટું નુકસાન કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ દિશામાં પોલીસે તપાસ જે છે તે હાથ ધરી છે ને ખાસ કરીને જે તેમના પુત્રે આગ લગાવનારની સામે ગુનો દાખલ કરી અને વધુ ચક્રો ગતિમાન કર્યા છે। અરવિંદ, ભોગ બનેલ પિતાનું કોઈ નિવેદન સામે આવ્યું છે? જે રીતની દ્રશ્ય સર્જાયા હતા ને ખાસ કરીને જે રીતે પિતાએ જ્યારે મિલકતના મામલામાં આ રીતે પુત્રએ જ્યારે આગ લગાવી ત્યારે નિવેદન સત્તાવાર સામે ન થયું, પરંતુ તેમણે પોલીસનું શરણું લીધું છે। એટલે પોલીસ પાસે ન્યાય અને ખાસ કરીને પુત્રની વિરુદ્ધ છે તે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી અરવિંદ, માહિતી બદલ આભાર।